તમે કદાચ ગીત સંગીતનો એક પણ એવો કાર્યક્રમ નહીં જોયો હોય કે જેમાં માત્ર એક જ ગાયક હોય અને એ ગાયક પોણા 2 કલાકથી એક પછી એક કોઈ પણ બ્રેક વગર તમારી પાસે કૃતિઓ રજૂ કરતો હોય. પોણા 2 કલાકથી ગાય છે પણ મોઢામાં પાણીનું એક ટીપું પણ નથી મૂક્યું અને છતાંય એના અવાજમાં કોઈ ફેર નથી. આ ખરેખર કુદરતનો કરિશ્મો છે કે જે આજે આપણી મોવિયાની ધરતી પર ઉતરી આવ્યો છે. આ શૈક્ષણિક સંકુલ અવારનવાર નવા નવા પ્રયોગો કરતું રહે છે અને એ પૈકીનો આ પ્રયોગ હતો કે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બાળકને, સંગીતની સૂઝ ધરાવતા આ બાળકને, કુદરતની અણમોલ ભેટ સમાના બાળકને મોવિયામાં લાવવો અને આ શૈક્ષણિક સંકુલના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો સાથે એમનો પરિચય કરાવવો. ઉત્તમે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે એ પરમાત્માની કૃપા, એના દાદાનો પ્રયત્ન. એમના દાદા પાસેથી એ શીખવા જેવું છે. ઉત્તમના જીવન ઉપર એક સરસ મજાની ફિલ્મ બનાવવાનું પણ મુંબઈના કેટલાક લોકો વિચારી રહ્યા છે. જેવી રીતે દંગલ ફિલ્મ મળી એ જ રીતે આ બાળકના જીવન પરની ફિલ્મ ન કેવળ ભારત પરંતુ વિશ્વભરના કેટલાય માતા પિતાઓને પ્રેરણા આપશે કે તમારા સંતાનની ખામીઓ જોઈને ક્યારેય હતાશ નહીં થતા. જો તમે પ્રયત્ન કરતા રહો, માતા પિતા તરીકેનો ધર્મ નિભાવતા રહો અને પૂરતો પ્રયત્ન કરો તો પરમાત્માની કૃપા ચોક્કસપણે ઉતરે અને એ જ તમારું સંતાન તમારા માટે ગૌરવરૂપ બને. આવો આ ગૌરવરૂપ નમૂનો જ્યારે આપણી સમક્ષ આજે અહીંયા આવ્યો છે ત્યારે 2-3 બાબતની હું વાત કરી અને છેલ્લી કૃતિ તરફ આગળ વધીશ. પહેલી વાત તો એ, મેં શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે અત્યારે જેટલા સંગીતના રસિયાઓ છે એટલા આપણે વધ્યા છીએ, પણ ખરેખર મણિભાઈ, અંકુરભાઈ અને ચિરાગભાઈ આ ત્રણેય વ્યક્તિઓને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અંકુરભાઈએ માત્ર એક કાર્યક્રમ જોયો અને એમણે નક્કી કર્યું કે નહીં, ઉત્તમને આપણે મોવિયા લાવવો છે. એટલે એકવાર જોરદાર તાળીઓ આ મણિભાઈ, અંકુરભાઈ અને ચિરાગભાઈ માટે. બીજી તાળીઓ આપણી પાછળ જે તમામ સુંદર મજાનો સંગીતમાં સાથ આપી રહ્યા છે એવા સાજિંદાઓ માટે પણ એકવાર જોરદાર તાળીઓ. કેટલું સરસ મજાનું કર્ણપ્રિય સંગીત આપણને સૌને એમના દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું છે. નાના એવા ગામડાની અંદર આ પ્રકારના સંગીતકારો આવે એ પણ આપણા માટે ગૌરવની વાત છે. આપને જણાવતા આનંદ થાય છે કે આ જેટલા વગાડવાવાળા ફરતી બાજુ બેઠા છે એ કોઈ સામાન્ય નથી. વિદેશની અંદર જુદા જુદા પ્રકારના પ્રોગ્રામો આપવા માટે જનારા આ સંગીતકારો આજે આપણા પ્રેમની દોરીએ બંધાઈને આપણા નાના એવા ગામડા સુધી આપણી ભાવની દોરીએ બંધાઈને આવ્યા છે. એટલે એ તમામ માટે એકવાર જોરદાર તાળીઓ. એવી જ એક તાળીઓ ઉત્તમને તૈયાર કરનાર, કુદરતની સામે ચેલેન્જ ફેંકનાર, કુદરતને પણ પડકારનાર એવા એના દાદા અને દાદી માટે કે જેમણે આ દીકરાને આ કક્ષાએ પહોંચાડ્યો. અને છેલ્લી તાળીઓ એ ઉત્તમ માટે જે આપણા સૌ માટે પ્રેરણા સ્ત્રોત છે. આ કાર્યક્રમનું નામ છે પ્રેરણા દીપ. પ્રેરણાનો એક દીપ, પ્રેરણાનો એક દીવો. આ દીવો નહીં, પ્રેરણાનો સાક્ષાત સૂર્ય છે. કોઈ આને જોવે તો પણ એના જીવનમાંથી ખૂબ પ્રેરણા મળે એ પ્રકારનું વ્યક્તિત્વ આપણી વચ્ચે આવ્યું.